એકાદ વર્ષ પહેલાં અહીંયા આ જગ્યા પર હું નર્મદાજીની પરિક્રમા કરવા ગયો હતો. એના અનુભવો, એના સંસ્મરણો શેર કરવા માટે આ જગ્યા પર હું આવ્યો હતો અને મને એવું લાગ્યું હતું કે કદાચ જીવનની સૌથી પવિત્ર કોઈ ઘટના હતી તો મારા માટે જીવનમાં એ હતી. આજે 2 કલાકથી જે કંઈ સાંભળી રહ્યો છું અને ગઈકાલે સવારે પહેલી વાર હસીતભાઈને મળ્યો અને આખા ઇનિશિયેટિવ બાબતે મેં જે કંઈ સાંભળ્યું, મને એવું લાગ્યું કે કદાચ કોઈ પૂજા, કોઈ પરિક્રમા, એના કરતાં વધારે કોઈ પવિત્ર કામ થઈ રહ્યું હોય તો એ આ કામ છે. કારણ કે મારી પરિક્રમાથી જે લાભ મળ્યો એ મને મળ્યો. આ જે કામ થઈ રહ્યું છે એનાથી અહીં બેઠેલા, અહીં નહીં આવી શકેલા એવા કેટલા બધા લોકોને લાભ મળશે ને એક એક વ્યક્તિ, એક એક પરિવારને રિપ્રેઝેન્ટ કરે છે. એટલે ઘણા બધા પરિવારને એનો લાભ મળવાનો છે. હજુ તમારા ક્વેશ્ચન આન્સર બાકી છે. એક બહુ સુંદર સ્પીચ ચાલી રહી હતી, એને મારા કારણે કટ કરવી પડી. આઈ એમ રિયલી સોરી ફોર દેટ. પણ મને 2-3 વાત આ રેફરન્સમાં એડ કરવાની જરૂર લાગે છે. એટલે અમે અહીં બેઠેલા સ્ટુડન્ટ્સ કરતાં હું ઉંમરમાં 15-16 વર્ષ મોટો હોઈશ અને અમે નાના હતા ત્યારથી 2 વસ્તુ ભણતા, ભણવું અને ગણવું. એક જમાનો એવો હતો કે જ્યારે લોકો બહુ ભણતા નહોતા, ગણવું, ગણતર એ બહુ ઇમ્પોર્ટન્ટ ગણાતો. પછી ભણતરનો ફેઝ આવ્યો અને હવે ફરી એકવાર ભણતર વત્તા ગણતરવાળો ફેઝ આવી રહ્યો છે. એટલે માર્કશીટ્સ એ યુનિવર્સિટીમાંથી, કોલેજોમાંથી મેળવવી તો રટ્ટા મારીને, ગોખીને માર્ક્સ મેળવી લેવા, આવું થતું હોય છે. અને ઘણા બધા એવા ઇશ્યુઝ એ આપણે જીવનમાં જોયા હોય છે કે તમે માત્ર ગોખેલું પરીક્ષામાં લખીને આવો, બોલીને આવો, છતાં એમાં જરૂર વધારે અનુભવની હોય છે. ભણતરની કક્ષા એમાં ક્યાંક એની સ્થિતિ અથવા એનું રિલેવન્સ એ કેવું હોય છે એના પર એક નાની વાત મને કહેવાની જરૂર લાગે છે. એક વાયવા ચાલતો હતો. વાયવામાં એક સ્ટુડન્ટ અંદર ગયો એટલે પ્રોફેસરે એને બહુ પ્રેમથી પૂછ્યું કે તું એક ટ્રેનમાં જઈ રહ્યો છે, એ ટ્રેનમાં તને ગરમી લાગવાની શરૂઆત થાય તો તું શું કરે? એટલે એણે કીધું બારી ખોલું. એટલે એણે કીધું ઓકે, બારી ખોલી. હવે એક ડબ્બો, એ ડબ્બાની અંદર ડબ્બાની આટલી સાઇઝ, એમાં હવાની બહાર અંદાજે આટલી સ્પીડ, ટ્રેનની અંદાજે આટલી સ્પીડ, તો કેટલી સેકન્ડમાં ડબ્બો ભરાય? અને છોકરાનો ડબ્બો થઈ ગયો. એટલે છોકરો બહાર નીકળ્યો. બહાર નીકળીને એણે એના ફ્રેન્ડને કીધું કે મને આ સવાલ પૂછ્યો. એટલે ના આવડ્યો એટલે પેલા પ્રોફેસરે એ સવાલ બીજા સ્ટુડન્ટને રિપીટ કર્યો. એ પેલા સ્ટુડન્ટે કીધું ઉપરથી પંખો ચાલુ કરો. એટલે એણે કીધું કે પંખો ચાલુ ના થાય તો કે હું રૂમાલથી પરસેવો લઉં છું. તો કે એનાથી ના પહોંચી વળાય તો કે હું પેપર લઈ અને એને હલાવીને એનાથી ઠંડક મેળવું. તો કે એનાથી પણ ના થાય તો કે સામસામે બેઠેલા લોકો એકબીજાને ફૂંકો મારીએ. એણે કીધું એનાથી પણ ના થાય તો કે હું દરવાજો ખોલીને કૂદી પડું, પણ બારી તો નહીં જ ખોલું. એટલે ભણતરમાં પૂછવામાં આવતા સવાલોનું રિલેવન્સ એ ઘણીવાર આ પ્રકારનું હોય છે જેની ખરેખર જીવનમાં ઉપયોગિતા નથી હોતી. ગઈકાલે સવારે હસીતભાઈ જોડે બેઠો, એકચ્યુઅલી પરમ દિવસે રાત્રે મારા એક મિત્ર ઉપેન્દ્ર હરગડે એમની સાથે બેઠા હતા. એમણે ફોન પર વાત કરાવી અને હું ક્યાંક એવી જગ્યાએ બેઠો તો ફોન ઉપાડાયો નહોતો, પણ જે વિષયની વાત ચાલુ થઈ એમાં મારી વાત બાજુ પર મૂકીને એમણે જે કંઈ કીધું મેં સાંભળ્યું. અમારે મળવાની તારીખ નક્કી થઈ 3 જૂન પછી, કારણ કે હું બિઝી હતો, પછી એ હરિદ્વાર જવાના હતા અને પછી ખબર નહીં કેમ એકવાર તો કહી દીધું કે આપણે 3 જૂન પછી મળીએ છીએ. પણ ત્યાંથી ઘરે જતી વખતે મારા મનમાં જે સંઘર્ષ ચાલ્યો એ સંઘર્ષ એવો હતો કે કોઈ એક વ્યક્તિ પોતાના લોહી પરસેવાની કમાણીના કરોડો રૂપિયા માત્ર ને માત્ર સ્કિલ ડેવલપમેન્ટ માટે કોકના બાળકોને, એમના બાળકો પરફેક્ટલી સ્કિલ્ડ છે પણ કોઈના બાળકોને જેમની સાથે એમનો લોહીનો સંબંધ નથી એવા બાળકોની જીવનની કેળવણી માટે એમનું જીવન સેટ થાય એ માત્ર ડિગ્રીનું, એન્જિનિયરિંગનું ફરફરિયું લઈને ફર્યા ના કરે, એના માટે જે વ્યક્તિ પોતાનો આટલો ટાઈમ, પોતાના આટલા પૈસા ઇન્વેસ્ટ કરી ચૂક્યા હોય એ વ્યક્તિને મળવા માટે મારે 3 જૂન સુધી કેમ રાહ જોવી જોઈએ? મેં ઉપેન્દ્રને ફોન કર્યો કે તું ત્રિવેદી સાહેબને પૂછને, એમને અત્યારે ફાવે એવું છે તો હું અત્યારે પાછું આવું, અથવા કાલે મારે સવારે 9:30 વાગે વડોદરા છોડવાનું છે, એમને ફાવે તો હું સવારે 8 વાગે આવવા તૈયાર છું. ગઈકાલ સવારે 8 વાગે અમે મળ્યા. જે પુણ્ય કાર્ય એ કરી રહ્યા છે એ કામ વિશે ઘણું બધું સમજવાનો ગઈકાલે મને મોકો મળ્યો. અને આજે હું રાજકોટ હતો, આજના કાર્યક્રમમાં એમણે મને રહેવાનું કીધું. મારે રાજકોટ જવાનું હતું, ફોર્ચ્યુનેટલી મારું રાજકોટ જવાનું કેન્સલ થયું અને હું અહીંયા છું. હું ગાંધીનગર મારું કામ પતાવી અને 5:29 બરોડા પહોંચ્યો અને અહીંયાથી નીકળીને હું સીધો પાછો ગાંધીનગર જઈશ. 4 દિવસ પછી આવીશ. હું માત્ર આ જ કાર્યક્રમ માટે આવ્યો. હું એન્જિનિયર નથી,
હું બીકોમ ગ્રેજ્યુએટ છું, પછી મેં લો કર્યું, પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કર્યું અને મારું પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં હું અત્યારે પીએચડી કરી રહ્યો છું. મારું થીસીસ થોડા દિવસમાં હું સબમિટ કરી રહ્યો છું. અને એન્જિનિયરિંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી, પણ મારે જે લેવા દેવા છે એ જીવનના અનુભવ સાથે છે. મારા દાદીમાં આજે જીવતા હોત તો 98 વર્ષના હોત, 4 વર્ષ પહેલાં ગુજરી ગયા. દાદીમાએ બહુ સરસ એક વાત કીધી હતી કે આજકાલના ભણતરની એ ટીકા કરે, અને એ ટીકા એવી કરે કે બહુ ડાયો હોય ને એ બહુ ખરડાય. એટલે એક ભણેલો ગણેલો માણસ એ ગામડામાં જાય, ત્યાં એક છાણનો પોદરો પડ્યો હોય, ગાય ભેંસનું છાણનો પોદરો પડ્યો હોય, એટલે ગામડાનો જે સ્કૂલમાં ના ગયેલો વ્યક્તિ હોય ને એ 500 મીટર દૂરથી એવું કહે કે આ પેલો દેખાય છે ને પોદરો છે, જરા સાચવીને જજે. પેલો ભણેલો માણસ હોય ને એ નજીક જાય, એને ખૂબ ધ્યાનથી 3 ફૂટના ડિસ્ટન્સથી જોયા પછી એને એવું લાગે કે ના પોદરો જ છે, એની ખાતરી શું, આનો અનુભવ કરવો પડે. એટલે નજીક જઈ અને એને ટચ કર્યા પછી એને સૂંઘ્યા પછી એને ચાખે, અને પછી એવું કે ના આ પોદરો જ હતો એમ. જે પેલા એકે ચોપડી નહીં ભણેલા વ્યક્તિએ 500 મીટર દૂરથી કહી દીધું. એટલે તમારું ભણતર અને અહીં જેમના વાળ ધોળા થઈ ગયા છે અથવા રહ્યા નથી એવા વ્યક્તિઓનું આટલા વર્ષનું ગણતર, આ બંને ભેગું થાય અને એમાં તમને તમારા જીવનમાં કંઈક નવી વસ્તુ મળે, કંઈક નવું પોલિશ્ડ સ્કિલ્ડ કેરિયર મળે, એના માટેની મારી દ્રષ્ટિએ આખી આ ચિંતા એક પરિવાર કરી રહ્યું છે. એમના પરિવારને એ વિસ્તારીને તમને બધાને પોતાના પરિવારમાં સમાવવાની દિશામાં કોઈ કામ કરી રહ્યા છે. મારી દ્રષ્ટિએ છેલ્લી વાત મને જે અત્યારે કહેવાની જરૂર લાગે છે, એટલે કોર્પોરેટ્સની વાત થાય તો કોર્પોરેટ્સની સાથે એક બહુ જ પોપ્યુલર શબ્દ આવે છે, એ છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે એક નાગરિક તરીકે આપણને સરકારની જવાબદારીઓની ચિંતા હોય કે સરકારે આ કરવું જોઈએ, સરકારે ફલાણું કરવું જોઈએ, ઢીકણું કરવું જોઈએ. એના પછી કોર્પોરેટ્સ, તો કોર્પોરેટ્સે બધાની આંખમાં આવવા માંડ્યા કે આટલા બધા પૈસા કમાય, આટલી સારી ગાડીઓમાં ફરે, તો એમણે એમના પ્રોફિટના 2% એ સમાજ માટે ખર્ચવાના. તો સરકારની જવાબદારી નક્કી થઈ, કોર્પોરેટ્સની જવાબદારી નક્કી થઈ. વ્યક્તિની વ્યક્તિગત જવાબદારી વિશે વિચાર કરવાનો આપણને સમય મળે છે ખરો? વ્યક્તિની પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, આના વિશે આપણે કોઈ દિવસ વિચાર કરીએ છીએ ખરા? મને એવું લાગે છે કે ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના પરિણામ સ્વરૂપે ચાલુ થયેલું આ પુણ્ય કાર્ય, અને એમાં આજે જે કોઈ તમે અહીંયા બેઠેલા વ્યક્તિઓ છો, આ વાતના વાહક બનજો. ઘણીવાર એવું થાય કે આ વસ્તુ કદાચ તમારા માટે, મારા માટે કામની નથી. હું અહીં બેઠો, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર નથી, હું કોઈ રીતનો એન્જિનિયર નથી, મારા ઘરમાં કોઈ એન્જિનિયર નથી, પણ હું અહીં એટલા માટે બેઠો છું કે મારે આ વિષયને સમજવો છે. હું મારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, વોટ્સએપ આ બધામાંથી મેસેજ મોકલવાનો પ્રયત્ન કરું તો એકાદ કલાકમાં હું 40,000 થી 45,000 લોકો સુધી મેસેજ પહોંચાડી શકવાનો પ્રયાસ કરતો હોઉં છું. મારે આ બધી વસ્તુઓને ઓછામાં ઓછા 40-50,000 લોકો સુધી અહીં બેઠા બેઠા મેં આનું ફેસબુક પેજ જે હતું એ ફેસબુક પેજ મેં શેર કર્યું. એના પછી મેં ઇન્સ્ટાગ્રામ લાઇક કર્યું, હવે હું ઇન્સ્ટા પર એક પોસ્ટ મૂકી દઈશ, હું ટ્વિટર પર એક પોસ્ટ મૂકી દઈશ, લિંક્ડઇન પર મૂકી દઈશ. આ બધા અહીં બેઠા બેઠા હું શું કોન્ટ્રીબ્યુટ કરી શકું, મારું કોન્ટ્રીબ્યુશન આ છે. જે કંઈ એટલે અહીં બેઠેલા લોકોની સામે મારી કોઈ ગણતરી નથી, અનુભવ, જ્ઞાન હું કંઈ જ નથી એમની સામે, પણ હું શું કરી શકું, એમણે એમનું જ્ઞાન તમારી સાથે શેર કર્યું, હું આ વિચારને લોકો સાથે શેર કરવાનો પ્રયત્ન કરું છું. અને આવતીકાલથી 4 દિવસ હું જે ગુજરાતની ટૂર પર છું, ગુજરાતમાં 800 લોકોના ટ્રેનિંગ પ્રોગ્રામ, આવતીકાલે ગાંધીનગર, પરમ દિવસે વિદ્યાનગર, સોમવારે રાજકોટ અને મંગળવારે બારડોલી, 8 ઝોનમાં ગુજરાતને વહેંચી અને 4 ઝોનમાં અમે ગુજરાત સ્ટેટ યુથ બોર્ડના પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ, ટ્રેનિંગ પ્રોગ્રામ. એક ગામમાં 11 લોકોના યુવાનોના યુવક મંડળ, આવા 1,87,000 યુવાનોની અમે ફોજ બનાવી છે, જેમાં 800 લોકો એ પેરોલ પર અમારી સાથે છે. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો એક ઇનિશિયેટિવ છે, 7 મહિનાથી એની સાથે જોડાયો છું, મેં ઇનિશિયેટ કર્યું છે, અને એમાં હું આ વિષય ત્યાં જઈને મૂકવાનો છું. જીવનમાં સાચી વાત, સારી વાત એ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડવી, આનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી. કોઈ વ્યક્તિને જમાડવો, એના કરતાં એ વ્યક્તિ પોતાની જાતે કમાઈને પોતે જમી શકે, પોતાના પરિવારને જમાડી શકે, આનાથી મોટું પુણ્ય બીજું કોઈ નથી. ક્યાંક કોઈક જગ્યાએ દાન આપવા માટે જાઓ, તમને એવું લાગે કોઈનો પેટનો ખાડો તમે ભર્યો આજે અને આનાથી તમને સારી ઊંઘ આવી, આ ઊંઘ એ ટેમ્પરરી છે. આ ટેમ્પરરી સુખમાંથી દૂર જાઓ, આ ટેમ્પરરી સુખથી દૂર ભાગો. પરમેનન્ટ સુખની દિશામાં જવું હોય, કોઈને સૌથી મોટી કરવામાં આવેલી મદદ, ધેટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશન પછી બીજી મદદ
ધેટ ઇઝ એમ્પ્લોયમેન્ટ. અને એજ્યુકેશન અને એમ્પ્લોયમેન્ટની વચ્ચેની જે ખૂટતી કડી છે એના માટેની આખી એક્સરસાઇઝ છે. અને એટલા માટે દિવસમાં ઓછામાં ઓછા 10 લોકોને, તમારા જેવા બીજા 10 એન્જિનિયરોને આ વિષય, આ વિચાર પહોંચાડવાનો સંકલ્પ તમે કરો. આ તમારી ઇન્ડિવિજ્યુઅલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, તમારી વ્યક્તિ તરીકેની વ્યક્તિગત જવાબદારી. મને એવું લાગે છે કે આખા વિષયમાં મારા તરફથી જે કોઈ વાત મૂકવાની હોય એમાં આનાથી વધુ બીજું કંઈ ન હોઈ શકે. આદરણીય ત્રિવેદી કાકા, જેમને ગુજરાતના મુખ્યમંત્રીએ ત્રિવેદી કાકા કીધા છે, મારા માટે દાદાની ઉંમરે છે, અને છતાં એમને દાદા ન કહેતા હું આદરણીય ત્રિવેદી કાકા કહું છું. આદરણીય હસીદભાઈ, એમનું આખું પરિવાર અને એમની આખી ટીમ જે આ વિષયને એક્ઝિક્યુટ કરવા માટે જી જાનથી લાગેલી છે, હું સૌને આ તબક્કે એટલે અભિનંદન આપવા માટે હું બહુ નાનો છું, અભિનંદન નથી આપતો, એમના પ્રયાસને વંદન કરું છું. આખો પ્રયાસ જ્યાં સુધી છે ત્યાં સુધી બ્લાઇન્ડલી, વિધાઉટ એની એક્સપેક્ટેશન મારે આની સાથે જોડાયેલા રહેવાનું આ મારો સંકલ્પ છે. તમારો સંકલ્પ શું છે એ તમે નક્કી કરીને અહીંયાથી ઘરે જાઓ એવી મારી સૌને વિનંતી છે. આપ સૌનો ફરી એકવાર આભાર.